આજે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજે વરાણા મુકામે સરસ્વતી સન્માન કાર્યક્રમ છોકરાનો રાખવામાં આવેલો. એમાં સૌ ભાઈઓ મળ્યા ત્યારે આખા વિસ્તારમાં શિક્ષણનો કેમ વ્યાપ વધે અને દીકરા દીકરીઓ ભણે અને ખૂબ આગળ વધે એના માટે બધા સમાજે સંગઠિત થઈ અને જે કંઈ ભણેલા દીકરાઓ છે, સારી ટકાવારી લાવ્યા છે, એને સન્માનિત કાર્યક્રમમાં સન્માનિત કર્યા અને દીકરા દીકરીઓ ખૂબ આગળ વધે એના માટે સૌ પ્રોત્સાહિત કર્યા. આવનારો કાર્યક્રમ શું હશે આના પછી? આજનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. આના માધ્યમથી જે કંઈ છોકરાને પ્રોત્સાહિત કર્યા છે જેથી કરી અને શિક્ષણમાં બીજાને પણ ભણવાની હોશ થાય એના માટે ખૂબ અભિનંદનની વાત છે. આ વિસ્તારે જે કંઈ કાર્યક્રમ કર્યો છે અને બધા આગેવાનોએ મળીને કાર્યક્રમ કર્યો. ખૂબ સારો કાર્યક્રમ, સરસ કાર્યક્રમ રહ્યો એવી બધાને શુભેચ્છા અને જેણે જેણે કાર્યક્રમમાં ભાગ લીધો એમને બધાને અભિનંદન. જય હિન્દ, જય ભારત. આવનારા સમયમાં રાધનપુરમાં એક મિટિંગ રાખવાનું યોજી રહ્યા છો. બસ આવતા સમયમાં ટૂંક જ સમયમાં સર્વે ભાઈઓને આમંત્રિત કરી અને એક સમાજનું સંમેલન બોલાવી અને સમાજવાડી મધ્યે શિક્ષણનું એક સ્તર ઊંચું આવે એના માટે ત્યાં એક શિક્ષણનું ભવન બને અને આપણા વિસ્તારને બધાને શિક્ષણનો લાભ મળે એના માટે પ્રયત્ન કરી અને તાત્કાલિક મિટિંગ બોલાવી અને આગળની કાર્યવાહી ચાલુ કરી. મિટિંગ ક્યાં આગળ રાખવાની? મિટિંગ રાધનપુર સમાજવાડી મધ્યે રાખવામાં આવશે. શું નામ આપનું? કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, રહેવાનું ખેડો કાવાંટ, હમીરપુર મોટી, તાલુકો રાપર, કચ્છ. અને ત્યાં કચ્છ કોળી સમાજના પ્રમુખ તરીકે અને પાટણ અને ગાંધીનગર પ્રમુખ તરીકે જે કંઈ સમાજે જે નિમણૂક આપી છે એ બદલ આપણા સેવાકીય કામ સમાજના કરતા રહેશું. જય હિન્દ, જય ભારત.